આપણો ગુજરાતી બેંકમાં મુંબઈ મહારાષ્ટ્રની બેંકમાં ગયા, ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. કે ઈકડે આ તુલા અહીંયા આવી ભાઈ, લોન લેવી છે. કા મોર્ગેજમાં અહીંયા તમારા મકાન જમીન દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના, મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ મારે તમને લોન આપવી? કારણ કે આ મારું આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે. બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો, આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી એ સમય, આમાં તો 50 લાખ રૂપિયા મળે અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઇનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો કે જે મર્સિડીઝનો માલિક, એને 50,000 ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? હારી મર્સિડીઝ ઓરિજિનલ જે છે ને, ચાઇનાનું તો ડબલું નહીં હોય ને. રાજ્ય પેપર જોયા, નંબર નાખ્યા, તો એ તો જે શોરૂમ માલી છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે, પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને, બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે. ઓલો 1 મહિને આવ્યો, 1 મહિનાનું વ્યાજ આપ્યું, 50,000 રૂપિયા આપ્યા, અને કીધું કે લ્યો સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારું 2,000 વ્યાજ, લાવો મારી ગાડી, લાવો મારા પેપર. નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન થઈ, પેપરો પાછા આપી દીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું કે ચા પીશો? અરે કે ચા તો ગુજરાતીને ડબલ જોવે ભાઈ. સ્પેશિયલ ચા મગાવી, ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું કે મારા બાપ 1 મહિનાથી હૂતો હોવ તો તારા પેટનો હોવ, એટલે શું તમને વાયુથી? કે વાયુ નહીં, તારી ગાડી, આ લોન. અરે પણ સાહેબ એમાં હું જ જવાનું હોય ને, આમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો. તું મર્સિડીઝનો માલિક અને તને 50,000ની જરૂર પડી કેમ? તાકે એ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું એની કરતાં કહેતો જાને કહેતો તો હજી 50,000 હું મારા ઘરના દઉં. અરે સાહેબ એવું કાંઈ નહોતું. મારે 1 મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાવ્યું હતું નહીં. અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા હતા, અને એ નો ગેરંટી. કૂતરાય બેસે, સકલાઈ સરકે, ગાડીની સલામતી નહીં. એટલે પાર્કિંગના 1 મહિનાના 21,000 રૂપિયા ભાડું થતું હતું. એને બદલે 2,000 રૂપિયામાં તમે મારી ગાડી હાચવીને ઉપરલી 50,000 1 મહિનો વાપરવા આપ્યા. આ ધંધો કરાય ને સાહેબ, એ આપણા ગુજરાતી છે.